અને જાન ઘણું સમજાવે છે પણ માનતી નથી પદ્મા, અને બધા લોકો જતા રહે છે ત્યાંથી. પદ્મા એકલી ત્યાં છે અને એટલામાં વડલો સળગવા માંડે છે અને ધગધગતી એ જે જ્વાળા છે એમાં પદ્માવતી અંદર જતી રહેશે અને સળગી અને ત્યાં મરી જાય છે. એના પછી એક દિવસ બે બારવટિયા ત્યાંથી પસાર થાય છે અને થાય છે એના પછી એવું કે દિવસે આ કશું હોતું નથી, કોઈ મેલ નહીં, ખાલી વડલો ને હિરણ નદી. અને જ્યારે રાત પડે ત્યારે આખો મેલ તૈયાર થઈ જતો હોય છે અને બારવટિયા બે ત્યાંથી પસાર થાય છે. આ જોવે છે થાકેલા પાકેલા અને વિચાર કરે છે કે આવા જંગલમાં આવો મેલ છે તો લાવો અહીંયા રાતવાસો કરીએ. અને ત્યાં કણ જાય છે તો કોઈ દ્વારપાળ નથી, કોઈ બોલતું નથી, ચાલતું નથી, બસ બે પતિ પત્ની રહેતા હોય છે. અને વીર માંગણાવાળો અને એ પદ્માવતી હોય છે અને એમને વાળું આપે છે અને મસ્ત જમે છે. અને ત્યાં રહી અને પછી કોઈ બોલતો નથી, પણ રાતે જ્યારે સૂવે છે ત્યારે એ જે વીર માંગણાવાળો હોય છે એ જોર જોરથી બૂમો પાડતો હોય છે અને વિચાર કરે છે કે આટલા મોટા મહેલમાં આટલો સમૃદ્ધ માણસ અને એને કોઈક પીડા છે, આ કઈ રીતે હોઈ શકે? એ કશું બોલતા નથી. અને સવાર થાય છે ત્યારે તો મેલ પણ કશું હોતો નથી ને તડકો આવી જાય છે ત્યારે તો બંને ભૂઈ રેતી ઉપર માટી ઉપર પડ્યા હોય છે. અને એના પછી એ તો વિચાર કરે છે કે અહીંયા તો મેલ હતો ને આ શું? તો વિચારતા એમ થાય છે કે ગમે તે હોય પણ આપણે એને કોઈક પીડા હતી માલિકને, તો આપણે આને પીડા દૂર કરવી પડશે. બીજા દિવસે ફરી આવે છે, ફરી એ જુએ છે અને વાળું કરે છે, કોઈ બોલતું નથી. અને પછી પૂછે છે કે તમને આટલી રાત્રે પીડા થાય છે શું છે? એટલે વીર માંગણાવાળો વાત કરે છે કે મને મારા હાડકામાં જે ખંજર હતું એ નાખી દીધું છે. હું વીર માંગણાવાળો છું અને ખંજર નાખી દીધું છે અને એ મારા હાડકામાં વચ્ચે જે મને પીડા થાય છે એના લીધે હું બૂમો પાડું છું. અને આ વાત પાકી થાય છે અને પેલા કહે છે કે અમે તમને 100% મદદ કરીશું. બીજા દિવસે વડલાની થળમાં ખોદે છે અને એ જે હાડકામાં જે ખંજર હોય છે એને દૂર કરે છે અને વીર માંગણાવાળાને શાંતિ મળે છે એના આત્માને. અને એના પછી થાય છે એવું કે પાદશાહ નામના એક રાજા હોય છે અને એમની રાણી હોય છે. અને એમની રાણી બેનને રાતે વાત કરતા હોય છે તો કે શું છે ને એવી બધી વાત કરતા હોય છે. અને જ્યારે એ મહેલની વાતમાંથી વાત નીકળે છે કે અત્યારે આટલી રાત્રે કોણ હશે,